જ્યારે મને તે જૂની ઝૂંપડી વારસામાં મળી ત્યારે મારા પોતાના જ સગા સંબંધીઓ અને મારા સગા દીકરાએ મારી સામે ખડખડાટ હસવું શરૂ કર્યું. તેઓએ હસતા હસતા કહ્યું, આ બિલકુલ નકામી છે, કચરો છે. તે જ ક્ષણે વકીલની તે ભવ્ય અને ઠંડી ઓફિસમાં મારું લોહી થીજી ગયું. હું રડી નહીં, મારા ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી, પણ અંદરથી મારું આખું અસ્તિત્વ વેરવિખેર થઈ ગયું હતું. મને સમજાતું ન હતું કે હું તે વ્યક્તિના દગા પર રડું જેની સાથે મેં મારી આખી જિંદગી વિતાવી દીધી, કે પછી તે દીકરાની બેરુખી પર જેને મેં મારી કોખેથી જન્મ આપ્યો હતો. મેં કોઈ તમાશો કર્યા વિના ચૂપચાપ તે ખંડેર ઝૂંપડીના કાગળ લીધા અને ત્યાંથી નીકળી ગઈ. થોડા દિવસો પછી જ્યારે મેં તે નકામી ગણાતી ઝૂંપડી એક એવા ગરીબ અને બેઘર માણસને આપી દીધી જે ઠંડીથી ધ્રુજી રહ્યો હતો, ત્યારે મને લાગ્યું કે વાર્તા પૂરી થઈ ગઈ છે. પણ મને શું ખબર હતી કે જ્યારે તે વૃદ્ધ માણસ તે ઝૂંપડીનું સમારકામ કરવા માટે જમીન ખોદશે તો નીચેથી કંઈક એવું નીકળશે જે મારા તે ઘમંડી સંબંધીઓ અને મારા દીકરાને હંમેશ માટે મારા પગમાં લાવીને ઊભા કરી દેશે. આ કોઈ ચમત્કાર નહોતો, પણ એક એવું ઊંડું રહસ્ય હતું જેણે મારી આખી દુનિયાની સચ્ચાઈ બદલી નાખી. મારું નામ અનુરાધા છે. મારી ઉંમર 62 વર્ષ છે. આજથી થોડા સમય પહેલાં સુધી મારી ઓળખ માત્ર એટલી જ નહોતી કે હું એક વિધવા કે એક વૃદ્ધ માતા છું. હું પુણેની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં શિક્ષિકા રહી ચૂકી છું અને મેં મારા દિવંગત પતિ દેવેન્દ્ર સાથે મળીને એક નાનો વેપાર શરૂ કર્યો હતો જે આજે કરોડોની કંપની બની ચૂક્યો છે. અમે તે સફર એક નાના ગેરેજમાંથી શરૂ કરી હતી. મને આજે પણ યાદ છે કે કેવી રીતે હું આખો દિવસ સ્કૂલમાં બાળકોને ભણાવતી હતી અને રાત્રે દેવેન્દ્રને સાથે બેસીને કંપનીના હિસાબ કિતાબમાં રજિસ્ટર સંભાળતી હતી. અમારી મહેનત રંગ લાવી અને અમે પુણેના સૌથી પોશ વિસ્તાર કોરેગાંવ પાર્કમાં એક આલિશાન બંગલો બનાવ્યો. મારા આંગણામાં પારિજાતનું વૃક્ષ હતું જેની ખુશ્બુથી મારી દરેક સવારની શરૂઆત થતી હતી. મારા દિવસની શરૂઆત એક સાધારણ ભારતીય મહિલાની જેમ થતી હતી. સવારે વહેલા ઉઠીને તુલસીમાં જળ ચડાવવું, તાજી આદુવાળી ચા બનાવવી અને પછી પોતાના ઘરને એક મંદિરની જેમ સજાવવું. અમારી સોસાયટીમાં લોકો અમને ખૂબ સન્માનની નજરથી જોતા હતા. દરેક જણ એ જ કહેતો હતો કે દેવેન્દ્ર અને અનુરાધાએ જમીન પરથી ઉઠીને આકાશને સ્પર્શ્યું છે. પણ બહારથી જે મહેલ આટલો સુંદર દેખાતો હતો, અંદરથી તેના પાયાને ઉધઈ લાગી ચૂકી હતી. અને આ ઉધઈ બીજું કોઈ નહીં પણ મારા પોતાના ઘરના લોકો હતા. મારો દીકરો સિદ્ધાર્થ મારી જિંદગીનું એકમાત્ર ગૌરવ હતો. બાળપણમાં તે મારા વિના એક કોળિયો પણ નહોતો ખાતો. જ્યારે તેને તાવ આવતો ત્યારે હું રાતભર તેના પર પટ્ટીઓ બદલતી હતી. પણ સમયની સાથે તે માસૂમ દીકરો ક્યાંય ખોવાઈ ગયો અને તેની જગ્યાએ એક એવા મહત્વાકાંક્ષી અને ઠંડા માણસે લઈ લીધી જેના માટે સંબંધો માત્ર એક સીડી બની ગયા હતા. જ્યારથી સિદ્ધાર્થના લગ્ન રાશિ સાથે થયા હતા, ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. રાશિ એક આધુનિક, તેજસ્વી અને અત્યંત ભૌતિકવાદી વિચારસરણીવાળી છોકરી હતી. તેને મારા રીતિ રિવાજો, મારી સાધારણ સુતરાઉ સાડીઓ અને મારી વિચારસરણી હંમેશા જૂની અને આઉટડેટેડ લાગતી હતી. શરૂઆતમાં મને લાગ્યું કે કદાચ બે પેઢીઓનો તફાવત છે, સમયની સાથે બધું ઠીક થઈ જશે. પણ ધીમે ધીમે મને ઘરના દરેક નિર્ણયમાંથી બહાર કરવામાં આવવા લાગી. જમવાના મેજ પર જ્યારે હું વાત કરવાની કોશિશ કરતી તો સિદ્ધાર્થ તેના મોંઘા ફોનમાં આંખો ગાળીને બેસી રહેતો અને રાશિ બસ આંખોથી આંખોમાં જ તેને કંઈક ઈશારો કરીને મુસ્કુરાઈ દેતી. તેમનો તે તિરસ્કાર ચીસો પાડીને નહોતો થતો, પણ તે એક શાંત અપમાન હતું. મને એવું મહેસૂસ કરાવવામાં આવતું જાણે હું ઘરનું કોઈ જૂનું ફર્નિચર છું જેને તેઓ બસ જેમ તેમ સહન કરી રહ્યા છે. મારું મહત્વ માત્ર ત્યારે જ થતું જ્યારે ઘરમાં કોઈ મોટું આયોજન હોય અને તેમને સમાજની સામે એક આદર્શ પરિવારનું નાટક કરવું હોય. અને પછી તે દિવસ આવ્યો જેણે મારી બચેલી કૂચેલી દુનિયાને પણ કાટમાળમાં બદલી નાખી. દેવેન્દ્રના અંતિમ સંસ્કારને બરાબર 1 મહિનો વીતી ચૂક્યો હતો. નરીમન પોઈન્ટમાં સ્થિત અમારા પરિવારના વકીલની ઓફિસમાં અમે ત્રણેય બેઠા હતા. રૂમમાં એસી એટલું જોરદાર હતું કે મને ઠંડી લાગી રહી હતી. પણ સિદ્ધાર્થ અને રાશિના ચહેરા પર એક વિચિત્ર બેતાબી હતી. રાશિએ એક ખૂબ જ મોંઘો ડિઝાઇનર ડ્રેસ પહેર્યો હતો અને તેની આંગળીઓ મેજ પર સતત વાગી રહી હતી, જાણે તે કોઈ મોટા ઇનામની ઘોષણાની રાહ જોઈ રહી હોય. વકીલે એક ભારે ફાઇલ ખોલી અને દેવેન્દ્રની છેલ્લી વસિયત વાંચવાનું શરૂ કર્યું. કંપનીનો 70% હિસ્સો સિદ્ધાર્થના નામે કરવામાં આવ્યો છે અને પુણેનો આલિશાન બંગલો પણ સંપૂર્ણપણે સિદ્ધાર્થના નામે હશે. બધી ગાડીઓ અને મુખ્ય બેંક ખાતા પણ સિદ્ધાર્થના અધિકારમાં રહેશે. મારા કાનોમાં જાણે શીશુ ઘોળાઈ ગયું. મેં 30 વર્ષ જે ઘર અને જે કંપનીને બનાવવામાં લોહી પસીનો એક કર્યો હતો, દેવેન્દ્રએ મળતા પહેલાં મને તે દરેક વસ્તુમાંથી બેદખલ કરી દીધી હતી. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. ત્યારે જ વકીલે એક કાગળ ફેરવ્યો
અને કહ્યું, અનુરાધાજી માટે એક સંપત્તિ છોડવામાં આવી છે. લોનાવાલાના બહારના વિસ્તારમાં એક ખૂબ જૂની ઝૂંપડી છે જે સંપૂર્ણપણે તેમના નામે છે. રૂમમાં એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો અને પછી રાશિ જોરથી હસી પડી. તેનું હસવું તે શાંત ઓફિસની દિવાલો સાથે ટકરાઈને મને ચાકુની જેમ વાગી રહ્યું હતું. મમ્મીજી, તે જૂની અને ખંડેર ઝૂંપડી તમને બિલકુલ શોભે છે. એકદમ જૂની, નકામી અને ભૂલાઈ ગયેલી વસ્તુ. તેણે કોઈ શરમ વિના કહ્યું. મેં સિદ્ધાર્થ તરફ જોયું, આ આશા રાખતા કે કદાચ મારો દીકરો તેની માના આ ઘોર અપમાન પર કંઈક બોલશે, પણ તે માત્ર પોતાની જગ્યાએ બેસી રહ્યો. તેણે એકવાર પણ મારી આંખોમાં ન જોયું અને મોટી બેરૂખીથી બોલ્યો, મમ્મી, તમારે આવતા 2 અઠવાડિયામાં આ ઘર ખાલી કરવું પડશે. રાશિ અને મારે ઘરનું આખું રિનોવેશન કરાવવાનું છે. તમારી પાસે એમ પણ વધારે સામાન નથી. તે ઝૂંપડી તમારા માટે પૂરતી રહેશે. તે ક્ષણે મેં મારું નિયંત્રણ ન ખોયું. હું ચીખી નહીં, મેં કોઈ હોબાળો ન કર્યો. મેં ચૂપચાપ તે ઝૂંપડીની ચાવી લીધી અને તે ઓફિસમાંથી બહાર આવી ગઈ. મારા અંદરના દરેક આંસુ સુકાઈ ચૂક્યા હતા. થોડા દિવસો પછી જ્યારે હું મારી જૂની ખખડધજ ગાડીમાં મારો થોડો સામાન લઈને તે લોનાવાલાવાળી ઝૂંપડીને જોવા પહોંચી તો વરસાદ પડી રહ્યો હતો. તે ઝૂંપડી નહીં પણ લાકડાનો એક ઢાંચો હતો જેની છતમાંથી પાણી ટપકી રહ્યું હતું. ત્યાં જ નજીકમાં એક વૃક્ષ નીચે એક ખૂબ જ નબળો વૃદ્ધ માણસ બંસીકાકા પોતાના એક નાના કૂતરા સાથે ઠંડીથી સંકોચાઈને બેઠા હતા. તેમની આંખોમાં એ જ લાચારી હતી જે મારા દિલમાં હતી. મેં કંઈ વિચાર્યું નહીં. મેં ઝૂંપડીના દરવાજા ખોલ્યા, બંસીકાકાને અંદર બોલાવ્યા અને તે ચાવી તેમના હાથમાં મૂકી દીધી. મેં કહ્યું, આજથી આ જગ્યા તમારી છે. તેને પોતાનું ઘર સમજો. મને લાગ્યું કે મેં મારા ભૂતકાળનો છેલ્લો બોજ પણ ઉતારી ફેંક્યો છે, પણ હું નહોતી જાણતી કે અસલી રમત તો હવે શરૂ થવાની હતી. શું તમે પણ ક્યારેય તમારી જિંદગીમાં આવું મહેસૂસ કર્યું છે? શું ક્યારેય તમારા પોતાના જ લોહીએ, તમારા પોતાના જ પરિવારે તમારા ભરોસાની આ રીતે હત્યા કરી છે કે તમારા પગ નીચેથી જમીન ખસી ગઈ હોય? જો તમે પણ ક્યારેય પોતાનાઓનો આવો દગો અને અપમાન સહન કર્યું હોય તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરો. કોમેન્ટ કરીને મને જરૂર જણાવો કે તમે કયા શહેરથી મારી આ વાર્તા જોઈ રહ્યા છો, જેથી મને ખબર પડી શકે કે મારો આ દર્દ ક્યાં ક્યાં ઘરો સુધી પહોંચ્યો છે. તમારી હિંમત અને તમારો સાથ મને આ વાર્તા પૂરી કરવાની તાકાત આપશે. હું જ્યારે લોનાવાલાની તે જર્જરિત ઝૂંપડીની ચાવીઓ બંસીકાકાના ધ્રુજતા હાથોમાં સોંપીને પાછી પુણે મારા ઘરે પાછી ફરી તો મારા મનમાં એક વિચિત્ર ખાલીપો હતો. મને લાગ્યું હતું કે મેં મારી જિંદગીના તે પાનાને હંમેશા માટે પલટી નાખ્યા છે જ્યાં મને માત્ર તિરસ્કાર અને દગા મળ્યા હતા. ઘરે પહોંચીને મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો અને મારો બચેલો કૂચેલો સામાન સમેટી રહી હતી. મને તે ઘર ખાલી કરવા માટે માત્ર 2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો. હું મારી સુતરાઉ સાડીઓ, દેવેન્દ્રની કેટલીક જૂની કિતાબો અને મારા રોજિંદા સામાનને કાર્ડબોર્ડના જૂના બોક્સમાં ભરી રહી હતી. રૂમની દરેક દિવાલ, દરેક બારી મને તે વીતેલા કાલની યાદ અપાવી રહી હતી જેને મેં મારા હાથે સજાવ્યો હતો. પણ હવે આ ઘર મારું નહોતું રહ્યું. હું મારા જ બનાવેલા ઘરમાં એક અજાણી, એક અનિચ્છનીય મહેમાન બનીને રહી ગઈ હતી. આવતા થોડા દિવસો ખૂબ જ વિચિત્ર અને ગુંગળામણ ભર્યા હતા. ઘરમાં મારા હોવા છતાં સિદ્ધાર્થ અને રાશિએ મને સંપૂર્ણપણે અવગણવાનું શરૂ કરી દીધું હતું. રાશિએ તો ઘરના નવા ઇન્ટિરિયર ડિઝાઇનરને પણ બોલાવી લીધો હતો. તેઓ બંને મારી સામે જ ઘરની દિવાલોના રંગ, નવા સોફા અને મોડ્યુલર કિચન વિશે વાત કરતા હતા, જાણે હું ત્યાં હાજર જ ન હોઉં અથવા તો હું કોઈ પારદર્શી આત્મા હોઉં જેને જોઈ ન શકાય. પણ આ ભારે ખામોશી અને તિરસ્કારની વચ્ચે કંઈક ખૂબ જ વિચિત્ર અને નાની નાની ઘટનાઓ થવા લાગી જેના પર શરૂઆતમાં મેં વધારે ધ્યાન ન આપ્યું. મંગળવારની રાત્રે લગભગ 2 વાગ્યે જ્યારે હું મારી જૂની યાદોમાં ખોવાયેલી અડધી ઊંઘમાં હતી તો મારા જૂના સ્માર્ટફોનની સ્ક્રીન અચાનક રોશન થઈ. એક મેસેજના અવાજે મારી તંદ્રા તોડી. મેં મારા ચશ્મા પહેરીને સ્ક્રીન તરફ જોયું. બેંક તરફથી એક SMS હતો. તમારા યુપીઆઈ એકાઉન્ટનો પિન બદલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જો આ તમે નથી કર્યું તો કૃપા કરીને બેંકનો સંપર્ક કરો. હું થોડી ક્ષણો માટે અસમંજસમાં પડી ગઈ. મને લાગ્યું કદાચ આ કોઈ સ્પામ મેસેજ હશે અથવા તો બેંકની કોઈ ટેકનિકલ ખામી હશે. મેં ફોન સાઇડ ટેબલ પર મૂક્યો અને પડખું બદલ્યું. પણ બીજી સવારે જ્યારે હું ઉઠી તો મારા ફોનનું નેટવર્ક સંપૂર્ણપણે ગાયબ હતું. સ્ક્રીન પર નો સર્વિસ લખેલું આવી રહ્યું હતું. તે જ સવારે મારા રૂમનો દરવાજો ખુલ્યો અને સિદ્ધાર્થ અંદર આવ્યો. તેના હાથમાં ચાનો કપ હતો. આ જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું કારણ કે છેલ્લા 1 મહિનાથી તેણે મારી સાથે સીધે મોઢે વાત પણ નહોતી કરી. મમ્મી ચા, તેણે પોતાના ચહેરા પર એક બનાવટી અને મીઠી મુસ્કાન લાવતા કહ્યું, મેં જોયું કે તમારો ફોન ઘણો જૂનો થઈ ગયો છે અને બરાબર કામ નથી કરી રહ્યો. લાવો તમારો ફોન મને આપી દો. હું તેમાં બેંકની નવી એપ અપડેટ કરી દઉં છું. હવે તમારે એકલા રહેવાનું છે. પોતાનું નાનું મોટું પેન્શન અને ખર્ચા જાતે સંભાળવો પડશે. તો આ એપ તમને ખૂબ કામ આવશે. એક ક્ષણ માટે મારા અંદરની
માં જાગી ઉઠી. મને લાગ્યું કદાચ મારા દીકરાને મારી ચિંતા થઈ રહી છે. મેં કંઈ વિચાર્યા વિના મારો ફોન તેને આપી દીધો. તે ફોન લઈને પોતાના રૂમમાં ગયો અને લગભગ અડધા કલાક પછી પાછો લાવીને મને આપ્યો. મમ્મી, મેં બધું શેર કરી દીધું છે, પણ હમણાં થોડા દિવસ નેટવર્કમાં તકલીફ આવી શકે છે, તો પરેશાન ન થતા, તેણે કહ્યું અને ઝડપથી બહાર નીકળી ગયો. તે જ બપોરે ઘરમાં રાશિની કીટી પાર્ટી ચાલી રહી હતી. તેની કેટલીક હાઈ સોસાયટીની બહેનપણીઓ આવી હતી અને આખા ડ્રોઈંગ રૂમમાં તેમનું ઊંચું હસવું ગુંજી રહ્યું હતું. હું મારા રૂમમાંથી નીકળીને કિચન તરફ પાણી લેવા જઈ રહી હતી ત્યારે એક સ્ત્રીની નજર મારા પર પડી. અરે રાશિ, આ કોણ છે? તેને પૂછ્યું. રાશિએ મારી તરફ એક ખૂબ જ ઠંડી અને તિરસ્કારભરી નજરથી જોયું અને પછી જોરથી હસતા હસતા પોતાની બહેનપણીને કહ્યું, ઓહ, આ સિદ્ધાર્થના મમ્મી છે. આ બસ થોડા દિવસના મહેમાન છે અહીં. આ જલ્દી જ એક ગામમાં શિફ્ટ થવાના છે. તને ખબર છે, આમને તો આજે પણ સ્માર્ટફોન ચલાવતા નથી આવડતું. આ હજી પણ પોતાના પૈસા સ્ટીલના ડબ્બામાં અને જૂની સાડીઓના પલ્લુમાં બાંધીને રાખે છે. ત્યાં હાજર બધી સ્ત્રીઓ ખડખડાટ હસવા લાગી. મારું લોહી ઉકળી ગયું, પણ મેં મારા ચહેરા પર કોઈ ભાવ આવવા ન દીધો. હું ચૂપચાપ પાણીનો ગ્લાસ લઈને ત્યાંથી પાછી ફરી. પણ ત્યારે જ મારી નજર ડાઇનિંગ ટેબલ પર મૂકેલા એક વાદળી રંગના ફોલ્ડર પર પડી. તે ફોલ્ડર રાશિના કેટલાક મેગેઝિન્સ નીચે અડધું દબાયેલું હતું. તેમાંથી કેટલાક કાગળ બહાર ડોકાઈ રહ્યા હતા. મેં સતર્કતાથી ચારે તરફ જોયું. કોઈ મને જોઈ રહ્યું નહોતું. મેં ધીમેથી તે કાગળ બહાર ખેંચ્યો. તે મારા આધાર કાર્ડની કલર કોપી હતી અને તેના બરાબર નીચે એક સ્ટેમ્પ પેપર હતો જેના પર મારી ખોટી સહીઓ કરવામાં આવી હતી અને નીચે સિદ્ધાર્થના હસ્તાક્ષર હતા. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. મારું આધાર કાર્ડ ત્યાં શું કરી રહ્યું હતું? મારું દિમાગ ઝડપથી દોડવા લાગ્યું. નેટવર્કનું જતું રહેવું, રાત્રે આવનારો તે બેંકનો મેસેજ, સિદ્ધાર્થનું મારા ફોન સાથે ચેડા કરવું અને હવે આ ખોટો સ્ટેમ્પ પેપર. આ બધું કોઈ સંયોગ નહોતો. હું તરત જ મારા રૂમમાં પાછી આવી ગઈ અને દરવાજો અંદરથી લોક કરી દીધો. મારું દિલ એટલું જોરથી ધબકી રહ્યું હતું કે મને મારા જ શ્વાસનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હું હજી વિચારી જ રહી હતી કે શું કરું. ત્યાં જ સોસાયટીના ગાર્ડે મારા રૂમના લેન્ડલાઇન પર ફોન કર્યો. મેડમજી, ગેટ પર કોઈ બંસી કાકા આવ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તેમની પાસે કોઈ ખૂબ જ જરૂરી ખબર છે અને તેમની પાસે મોબાઈલ નથી, એટલે તેઓ સીધા અહીં આવી ગયા છે. શું હું તેમને અંદર મોકલી દઉં? મેં તરત જ કહ્યું, હા, તેમને જલ્દી અંદર મોકલો. થોડી જ મિનિટો પછી બંસી કાકા મારા રૂમના દરવાજા પર ઊભા હતા. તેમના કપડાં માટીથી ખરડાયેલા હતા અને તેમનો શ્વાસ ફૂલી રહ્યો હતો. તેમના હાથોમાં એક જૂનો પીળા રંગનો લિફાફા હતો જે માટીથી ગંદો થઈ રહ્યો હતો. મેડમજી, તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, આજે સવારે જ્યારે હું તે ઝૂંપડીની ટપકતી છતને ઠીક કરવા માટે જમીનના એક હિસ્સાને સમતલ કરી રહ્યો હતો તો મારી કુહાડી કોઈ લોખંડની વસ્તુ સાથે ટકરાઈ. મેં માટી હટાવી તો ત્યાં એક જૂનું લોખંડનું બોક્સ દબાયેલું હતું. તે બોક્સ પર એક ભારે તાળું લાગેલું છે, પણ તેની ઉપર પન્નીમાં લપેટાયેલો આ લિફાફા ચોંટાડેલો હતો. તેના પર તમારું નામ લખેલું છે. મારા હાથ ધ્રુજી રહ્યા હતા જ્યારે મેં તે લિફાફા તેમની પાસેથી લીધો. લિફાફાની ઉપર મારા પતિ દેવેન્દ્રના જાણીતા હસ્તાક્ષરમાં લખેલું હતું, માત્ર મારી અનુરાધા માટે. તેને તરત વાંચો. મેં ઉતાવળમાં લિફાફા ફાડ્યો. અંદર એક પત્ર હતો. મારી આંખો તે શબ્દોને વાંચવા લાગી અને દરેક એક શબ્દ મારા સીનામાં ખંજરની જેમ ઉતરી રહ્યો હતો. પત્રમાં લખેલું હતું, મારી પ્રિય અનુરાધા, જો તું આ પત્ર વાંચી રહી છે તો તેનો મતલબ છે કે સિદ્ધાર્થ અને રાશિએ તને ઘરની બહાર કાઢી મૂકી છે. મને ખૂબ પહેલાં જ તેમના ઈરાદાઓની ખબર પડી ગઈ હતી. તેઓ માત્ર મારી કંપની અને આ ઘર નથી ઈચ્છતા. તેઓ તારી અંગત બચત, તારું પેન્શન અને તારા નામે કરેલા ફિક્સ ડિપોઝિટ પણ હડપવા માંગે છે. સિદ્ધાર્થે તારા ફોન અને તારા આધારનો ઉપયોગ કરીને બેંકમાં એક ખોટી પાવર ઓફ એટર્ની POA લગાવવાની કોશિશ કરશે. તે તારો સિમ ક્લોન કરી શકે છે. તારા ફોન અને તારા બેંક ખાતાઓથી સાવધાન રહેજે. મેં અસલી વસિયત અને તારા માટે મારી જિંદગીની અસલી કમાણી તે લોખંડના બોક્સમાં સુરક્ષિત રાખી છે. પત્ર મારા હાથમાંથી છૂટીને જમીન પર પડી ગયો. મારું માથું ચકરાવા લાગ્યું. બધું કાચની જેમ સ્પષ્ટ થઈ ગયું હતું. તે ઝૂંપડીની મજાક ઉડાવવી, મને ત્યાં મોકલવી, આ બધું માત્ર એક બહાનું હતું જેથી હું તે મુખ્ય સંપત્તિથી દૂર થઈ જાઉં અને તેઓ પાછળથી મારા અંગત ખાતાઓને ખાલી કરી શકે. હું હજી આ આઘાતમાંથી બહાર પણ નહોતી આવી કે અચાનક મારા ફોનની સ્ક્રીન પ્રકાશિત થઈ. થોડીવાર માટે નેટવર્ક પાછું આવી ગયું હતું. ફોનની સ્ક્રીન પર એક જાણીતો નંબર ચમકી રહ્યો હતો. શ્રી દેશમુખ. તેઓ બેંક ઓફ મહારાષ્ટ્રના અમારા બ્રાન્ચના સિનિયર મેનેજર હતા અને દેવેન્દ્રના ખૂબ જૂના પરિચિત પણ. મેં તરત જ ફોન ઉપાડ્યો. હેલો અનુરાધાજી. દેશમુખજીના અવાજમાં એક વિચિત્ર ગભરાહટ અને ઉતાવળ હતી. માફ કરજો કે હું તમને સીધા તમારા પર્સનલ નંબર પર ફોન કરી રહ્યો છું, પણ મામલો ખૂબ ગંભીર છે. હું હમણાં મારા સિસ્ટમ પર જોઈ રહ્યો છું
કે તમારા 15 વર્ષ જૂના ફિક્સ્ડ ડિપોઝિટને તોડવાની ઓનલાઈન રિક્વેસ્ટ નાખવામાં આવી છે. આ ઉપરાંત તમારા આધાર ઓટીપી દ્વારા તમારા મુખ્ય બેંક ખાતામાં સિદ્ધાર્થનો એક નવો ફોન નંબર લિંક કરવાની અરજી આવી છે. શું તમે આ વસ્તુને મંજૂરી આપી છે? મારા ગળામાં જાણે કાંટા ચૂભવા લાગ્યા. મેં મારા ધ્રુજતા અવાજને કાબૂમાં કરતા કહ્યું, નહીં દેશમુખજી, મેં એવું કંઈ નથી કર્યું. ફોનની બીજી બાજુ એક ભારે ખામોશી છવાઈ ગઈ અને પછી દેશમુખજીનો અવાજ એકદમ કડક અને ગંભીર થઈ ગયો. અનુરાધાજી, મારી વાત ખૂબ ધ્યાનથી સાંભળો. તમારો દીકરો તમારા એકાઉન્ટમાંથી તમારા જીવનભરની બધી જમા પૂંજી સાફ કરવાની કોશિશ કરી રહ્યો છે. તે ટેકનિકનો ઉપયોગ કરીને તમને રસ્તા પર લાવવાની ફિરાકમાં છે. હમણાં ને હમણાં તરત જ તમારા ફોનનું ઇન્ટરનેટ બંધ કરી દો. કોઈ પણ કિંમતે તમારો ફોન સિદ્ધાર્થ કે રાશિના હાથમાં ન જવા દેતા. જો તમારી પાસે બેંકના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ છે તો તેમને તરત બ્લોક કરાવો. તમારો યુપીઆઈ બંધ કરી દો. ઘરમાં કોઈને પણ એ ભનક ન લાગવી જોઈએ કે તમને કંઈ ખબર પડી ગઈ છે. તમે ચૂપચાપ કોઈને જણાવ્યા વિના ઘરના પાછળના દરવાજાથી બહાર નીકળો અને તમારા બધા અસલી દસ્તાવેજો, આધાર કાર્ડ, પાન કાર્ડ અને જૂની બેંક પાસબુક લઈને સીધા મારા કેબિનમાં આવો. હું બેંકના સાયબર એક્સપર્ટને પણ બોલાવી રહ્યો છું. આપણે ખૂબ ઝડપથી કામ કરવું પડશે, નહીં તો થોડા જ કલાકોમાં તમારા ખાતામાં ₹1 પણ નહીં બચે. મેં ફોન કાપ્યો અને એક ઊંડો શ્વાસ લીધો. મારા અંદરની તે લાચાર અને બેબસમાં હવે મરી ચૂકી હતી. તે રૂમમાં જે સ્ત્રી ઊભી હતી તે હવે એક એવી વાઘણ હતી જેને તેના પોતાનાઓએ જ ઘેરીને મારવાની કોશિશ કરી હતી. મેં બંસી કાકા તરફ જોયું અને કહ્યું, કાકા, તમે તે બોક્સ કોઈ સુરક્ષિત જગ્યાએ છુપાવી દો. હું તમને જલ્દી જ મળીશ. મેં મારા આંસુ લૂછ્યા, મારા ધ્રુજતા હાથોને મુઠ્ઠીમાં ભીડતા અને મારા વોર્ડરોબરમાંથી એક જૂની ફાઇલ કાઢી જેમાં મારા અસલી દસ્તાવેજો હતા. હવે મારે રડવાનું નહોતું, હવે મારે લડવાનું હતું. અને આ લડાઈ રસ્તા પર નહીં, કાગળો અને પુરાવાઓ વચ્ચે લડવાની હતી. હું ઘરના પાછળના દરવાજેથી દબાયેલા પગલે બહાર નીકળી. બહાર આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા અને હળવો વરસાદ શરૂ થઈ ગયો હતો. મેં મારી જૂની સુતરાઉ સાડીનો પલ્લુ માથા પર રાખ્યો અને મારી છાતી સાથે તે પ્લાસ્ટિકની ફાઇલને કસીને ચોંટાડી દીધી જેમાં મારા અસલી દસ્તાવેજો હતા. રસ્તા સુધી પહોંચતા જ મેં એક ઓટોવાળાને રોક્યો અને તેને જલ્દીથી બેંક ઓફ મહારાષ્ટ્રની મુખ્ય શાખાએ ચાલવા કહ્યું. ઓટોની પાછળની સીટ પર બેસીને મારા હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે હું મારી આંગળીઓને સીધી નહોતી કરી શકતી. મારા કપાળ પર પરસેવાના ઠંડા ટીપા હતા. આ ડર નહોતો, આ તે દગાની ગહેરાઈનો ભયાનક અહેસાસ હતો જેણે મારી રૂહ સુધીને કંપાવી દીધી હતી. મને વારંવાર સિદ્ધાર્થનો તે માસૂમ ચહેરો યાદ આવી રહ્યો હતો જ્યારે તે બાળપણમાં મારી આંગળી પકડીને ચાલતો હતો, અને પછી આજ સવારનો તે સાતીર ચહેરો જ્યારે તેણે મોટી ચાલાકીથી એપ અપડેટ કરવાના બહાને મારો ફોન પોતાના કબજામાં લીધો હતો. મેં ઓટોમાં બેઠા બેઠા મારી આંખો બંધ કરી અને લાંબા લાંબા શ્વાસ લીધા. મારે તૂટીને વિખેરાઈ જવાનું નહોતું. મારે કોઈ પણ કિંમતે મારું માનસિક સંતુલન જાળવી રાખવાનું હતું. બેંક પહોંચતા જ ગાર્ડે મને ઓળખી લીધી અને સીધા શ્રી દેશમુખના કેબિન તરફ ઈશારો કર્યો. કેબિનનો ભારે કાચનો દરવાજો ખોલતા જ મેં જોયું કે શ્રી દેશમુખ ખૂબ તણાવમાં પોતાની ખુરશી પર બેઠા હતા. તેમની બરાબર સામે એક યુવાન છોકરો પોતાનો લેપટોપ ખોલીને બેઠો હતો. આવો અનુરાધાજી, બેસો. દેશમુખજીએ પોતાની જગ્યાએથી ઉઠીને સન્માનથી કહ્યું. તેમણે તરત મને એક ગ્લાસ પાણી આપ્યું. મારા હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે ગ્લાસમાંથી પાણી છલકાઈને મેજની કાચની સપાટી પર પડી ગયું. મેં મારી પૂરી તાકાત ભેગી કરી, બંને હાથોથી ગ્લાસ પકડ્યો અને એક જ શ્વાસે આખું પાણી પી લીધું. અનુરાધાજી, આ રોહન છે, અમારી બેંકના સૌથી તેજ સાયબર સુરક્ષા વિશેષજ્ઞ અને કાનૂની સલાહકાર. મેં તેમને ખાસ કરીને તમારા મામલાની ગંભીરતાને જોતા બોલાવ્યા છે. રોહને મને એક ખૂબ જ શાંત અને ગંભીર નજરથી જોયું અને પોતાની લેપટોપ સ્ક્રીન મારી તરફ ફેરવી દીધી. મેમ રોહને ધીમા પણ કડક અવાજમાં સમજાવવાનું શરૂ કર્યું. તમારા દીકરાએ જે યોજના બનાવી હતી તે ખૂબ જ સાતીર અને ખતરનાક હતી. આજે સવારે જ્યારે તમે તેમને તમારો ફોન આપ્યો હતો તો તેમણે કોઈ એપ અપડેટ નહોતી કરી. તેમણે ચૂપચાપ તમારા ફોનમાં હાજર તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબરને પોતાના એક નવા નંબર પર ડાયવર્ટ કરવાની રિક્વેસ્ટ નાખી દીધી હતી. આને અમે અમારી તકનીકી ભાષામાં ઓટીપી ફોરવર્ડિંગ અથવા સિમ સ્વાપનું પહેલું પગલું કહીએ છીએ. મારા ધબકારા તેજ થઈ ગયા. રોહને મને બેંકના સર્વરના કેટલાક પ્રિન્ટ આઉટ બતાવ્યા. તે કાગળો પર લાલ રંગના ઘેરા બનાવેલા હતા. જુઓ મેમ, અહીં સાફ દેખાઈ રહ્યું છે કે ગઈકાલે રાત્રે 2 વાગ્યાથી લઈને આજ સવાર સુધી તમારા 15 વર્ષ જૂના ફિક્સ્ડ ડિપોઝિટને મેચ્યોરિટી પહેલાં તોડવાની 3 વાર કોશિશ કરવામાં આવી. કારણ કે રકમ ખૂબ મોટી હતી એટલે સિસ્ટમે સુરક્ષા માટે વારંવાર ઓટીપી માંગ્યો અને તેઓ નિષ્ફળ રહ્યા. શ્રી દેશમુખે એક બીજો જાડો કાગળ મારી તરફ વધાર્યો. અને આ જુઓ અનુરાધાજી, આ એક ડિજિટલ પાવર ઓફ એટર્ની POA નો ડ્રાફ્ટ છે. સિદ્ધાર્થે તેને તમારા
આધાર અને તમારા પાન કાર્ડનો ઉપયોગ કરીને ઓનલાઈન રજીસ્ટર કરવાની કોશિશ કરી છે. આ દસ્તાવેજના ડ્રાફ્ટ મુજબ તે કાયદેસર રીતે એ સાબિત કરવા માંગતો હતો કે તમે વધતી ઉંમરને કારણે માનસિક રૂપે હવે તમારા નાણાકીય નિર્ણયો લેવામાં સક્ષમ નથી. જો તે આમાં સફળ થઈ જાય તો તમારું પેન્શન, તમારી બધી જીવનભરની બચત અને અહીં સુધી કે તમારો મેડિકલ ઇન્સ્યોરન્સ પણ સંપૂર્ણપણે તેના નિયંત્રણમાં આવી જાત. મારી આંખો સામે પળભર માટે અંધારું છવાઈ ગયું. મારું પોતાનું લોહી, મારો દીકરો, જેને મેં મારા દૂધથી સિંચ્યો હતો, તે મને પાગલ અને અક્ષમ સાબિત કરીને મને રસ્તા પર ફેંકવાની તૈયારી કરી ચૂક્યો હતો. તે માત્ર મારી બચેલી ખૂચેલી સંપત્તિ નહોતો છીનવી રહ્યો, તે મારી ગરિમા, મારું સન્માન અને મારા અસ્તિત્વને મિટાવવાનું ષડયંત્ર રચી રહ્યો હતો. આપણે હમણાં શું કરવું જોઈએ? મારો અવાજ ખૂબ ધીમો હતો, પણ તેમાં એક એવી બરફ જેવી દ્રઢતા હતી જેણે દેશમુખજી અને રોહન બંનેને હેરાન કરી દીધા. હું હવે કોઈ લાચાર કે બેબસમાં નહોતી. હું એક એવી સ્ત્રી હતી જેને હવે ખુદ પોતાની રક્ષા કરવાની હતી. રોહને તરત પોતાના કીબોર્ડ પર ઝડપથી આંગળીઓ ચલાવવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં, મેમ, અમે તમારા ખાતા સાથે જોડાયેલા બધા ડિજિટલ રસ્તા બંધ કરી રહ્યા છીએ. મેં બેંકની સિસ્ટમમાંથી તમારા ખાતામાં યુપીઆઈ લેણદેણને સંપૂર્ણપણે બ્લોક કરી દીધું છે. તમારા બધા ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ હંમેશા માટે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. હવે કોઈ પણ ક્યાંયથી પણ તમારા ખાતામાંથી એક રૂપિયો પણ નહીં કાઢી શકતું. રોહને ખૂબ જ સલુકાઈથી મને સાયબર સુરક્ષાના પગલાં જણાવ્યા. મેં તમારા ખાતામાંથી એ જ અજાણ્યા ડિવાઇસ અને ફોન નંબરને ડિલિંક એટલે કે હટાવી દીધા છે. તમારા પેન્શન ખાતાને હોલ્ડ પર નાખી દેવામાં આવ્યું છે, જેનો મતલબ છે કે તમારા પોતે બેંક આવ્યા વિના અને તમારા અસલી હસ્તાક્ષર વિના કોઈ પણ ટ્રાન્ઝેક્શન પાસ નહીં થાય. શ્રી દેશમુખે પોતાના ડ્રોવરમાંથી એક નવી ઇન્ટરનેટ વિનાની એક નાની કીપેડવાળી મશીન, એક બેઝિક ફોન કાઢી અને મારી તરફ વધારી. અનુરાધાજી, આજથી તમારા બેંકના બધા ઓટીપી અને મેસેજ માત્ર આ નવા નંબર અને આ નવા ફોન પર આવશે. તેને હંમેશા તમારી પાસે છુપાવીને રાખજો, તમારા કપડાની અંદર કે તમારા સૌથી અંગત સામાનમાં. તમારો જૂનો સ્માર્ટફોન સિદ્ધાર્થની સામે બિલકુલ એ જ રીતે ઉપયોગ કરજો જેમ તમે હંમેશા કરો છો, જેથી તેને જરા પણ શંકા ન થાય કે તમે તેનું આખું ઝાડ કાપી નાખ્યું છે. રોહને મને એક નાની પેન ડ્રાઈવ આપી. મેમ, આ પેન ડ્રાઈવમાં સિદ્ધાર્થની તે બધી નિષ્ફળ કોશિશોના ડિજિટલ લોગ્સ, આઈપી એડ્રેસ, સમય અને તે ખોટી પાવર ઓફ એટર્નીના ડ્રાફ્ટની કોપી સુરક્ષિત છે. આ અદાલતમાં અને પોલીસની સામે તમારા માટે સૌથી મોટું હથિયાર છે. જો ક્યારેય જરૂર પડી તો આ ડિજિટલ પુરાવાના આધારે અમે તેના પર છેતરપિંડી અને જાળસાજીનો એક પુખ્ત ક્રિમિનલ કેસ દાખલ કરી શકીએ છીએ. પણ કાયદેસર રીતે હમણાં આપણે એકદમ ખામોશ રહેવાનું છે. રોહને એક કાનૂની સલાહકારની જેમ મને સમજાવતા કહ્યું, મેમ, કાયદેસર રૂપે હમણાં તે તમારો દીકરો છે અને તમે એના જ ઘરની છત નીચે રહી રહ્યા છો. જો તેને હમણાં ખબર પડી ગઈ કે એની રમત પૂરી થઈ ગઈ છે અને તમે બધું જાણી ચૂક્યા છો, તો તે હતાશામાં આવીને તમારા પર શારીરિક કે માનસિક દબાણ બનાવી શકે છે અથવા પુરાવા નષ્ટ કરવાની કોશિશ કરી શકે છે. તમારે ઘરે જઈને બિલકુલ સામાન્ય વ્યવહાર કરવાનો છે. એક નોર્મલ એક્ટિંગ. તમારે તેને અને રાશિને એ મહેસૂસ કરાવવાનું છે કે તમે હજી પણ એ જ ભોળી, બેબસ અને જૂની વિચારસરણીવાળી માં છો, જેને સ્માર્ટફોન અને બેન્કિંગનું કોઈ જ્ઞાન નથી. આ દરમિયાન તમે તે લોખંડના બોક્સમાં રાખેલા તમારા પતિના આપેલા અસલી દસ્તાવેજોને અને ઘરમાં હાજર તમારા દરેક જરૂરી કાગળને સુરક્ષિત કરી લો. જે દિવસે અમારા હાથમાં બધી તાકાત અને બધા દસ્તાવેજો હશે, તે દિવસે અમે તેને એના જ બિછાવેલા જાળમાં ઘેરશું. મેં તે નાની પેન ડ્રાઈવ મારી સાડીના પલ્લુમાં ખૂબ કસીને બાંધી લીધી. તે માત્ર એક પેન ડ્રાઈવ નહોતી, તે મારી આવનારી આઝાદી, મારી સુરક્ષા અને મારા આત્મસન્માનની ચાવી હતી. મેં દેશમુખજી અને રોહનનો હાથ જોડીને મારી આંખોથી ધન્યવાદ કર્યો. જ્યારે હું બેંકની સીડીઓ પરથી નીચે ઉતરી રહી હતી તો વરસાદ સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો હતો. હવામાં એક વિચિત્ર ઠંડક અને તાજગી હતી. મારા કાનોમાં દેવેન્દ્રના પત્રના તે છેલ્લા શબ્દો ગૂંજી રહ્યા હતા, અસલી વસિયત અને તારી જિંદગીની અસલી કમાણી તે લોખંડના બોક્સમાં સુરક્ષિત છે. હવે મારે તે ઘરમાં પાછું ફરવાનું હતું, તે આલિશાન બંગલામાં જે હવે મારા માટે પોતાનાનું ઘર નહીં પણ દગાબાજોનો અખાડો બની ચૂક્યો હતો. મારે સિદ્ધાર્થ અને રાશિની સામે એક એવું શાનદાર નાટક કરવાનું હતું જેની સ્ક્રિપ્ટ હવે મેં ખુદ લખી હતી. મારી આંખોમાં હવે કોઈ આંસુ નહોતા, કોઈ દર્દ નહોતું. મારા અંદર માત્ર એક ધગધગતી શાંત આગ હતી જે યોગ્ય સમય આવતા તે બંનેના ઘમંડને રાખ કરી દેવાની હતી. હું જ્યારે બેંકમાંથી પાછી ફરીને કોરેગાંવ પાર્કના તે આલિશાન બંગલાની બહાર ઊભી રહી તો મને તે ઘર હવે એક અજાણી અને ઠંડી ઇમારત લાગી રહ્યું હતું. મેં ઊંડો શ્વાસ લીધો, મારી સાડીનો પલ્લું ઠીક કર્યો અને મારા ચહેરા પર એ જ જૂની થકાવટ, લાચારી અને ભોળ પણ ઓઢી લીધું. આ મારી જિંદગીનું સૌથી મુશ્કેલ નાટક હતું. મારે તે લોકોની સામે એક બેબસ અને અભણમાંનો અભિનય કરવાનો હતો
જે ખરેખર મારા અસ્તિત્વને નોચી ખાવાનું ષડયંત્ર રચી ચૂક્યા હતા. હું ઘરના પાછળના દરવાજેથી ચૂપચાપ અંદર દાખલ થઈ. સિદ્ધાર્થ હોલમાં પોતાના લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો અને રાશિ સોફા પર બેસીને કોઈ મેગઝીન ફેરવી રહી હતી. મારા પગલાંના અવાજથી સિદ્ધાર્થે નજર ઊંચી કરી. ક્યાં ગઈ હતી મમ્મી? તેના અવાજમાં એક વિચિત્ર સતર્કતા હતી. મેં મારા અવાજને હળવો ધ્રુજતો રાખ્યો અને કહ્યું, બસ નજીકના મંદિર સુધી ગઈ હતી બેટા. મન બહુ બેચેન હતું. અને હા, તે જે મારા ફોનમાં તે એપ નાખી હતી તે કદાચ બરાબર કામ નથી કરી રહી. હજી પણ નેટવર્ક નથી આવી રહ્યું. કોઈ વાત નહીં, મારી એમ પણ કોને ફોન કરવાનો છે? આ સાંભળીને સિદ્ધાર્થના ચહેરા પર એક છુપી રાહતની લકીર દોડી ગઈ. તેણે રાશિ તરફ જોયું અને બંનેએ આંખોથી આંખોમાં એકબીજાને ઈશારો કર્યો. તેઓ અસ્વસ્થ થઈ ગયા હતા કે તેમણે બિછાવેલું ઝાડ બિલકુલ સાચું કામ કરી રહ્યું છે અને મને જરા પણ ભનક નથી. હું ચૂપચાપ માથું ઝુકાવીને મારા રૂમમાં આવી ગઈ. મારા અંદરનું વાવાઝોડું શાંત હતું, પણ મારી નજરો હવે ઘરના દરેક ખૂણા, દરેક દસ્તાવેજ અને તેમના દરેક શબ્દ પર એક જાસૂસની જેમ ટકેલી હતી. હું તેમની દરેક જૂઠી મુસ્કાન અને દરેક મીઠા શબ્દ પાછળ છુપાયેલા ચહેરને સ્પષ્ટ જોઈ શકતી હતી. તે રાત્રે જમવાના મેજ પર જે કંઈ થયું તેણે મને એ સાબિત કરી દીધું કે તેઓ માત્ર મારા પૈસા નથી છીનવવા માંગતા, પણ તેઓ મારું માનસિક સંતુલન પણ તોડવા માંગતા હતા. રાશિએ ખૂબ જ મીઠા સ્વરમાં કહ્યું, મમ્મીજી, તમે આજે સવારે તમારી બ્લડ પ્રેશરની દવા ખાધી હતી કે ભૂલી ગયા? આજકાલ તમે ઘણી વસ્તુઓ ભૂલવા લાગ્યા છો. મેં હેરાનીથી તેની તરફ જોયું. સિદ્ધાર્થ તરત વાતને આગળ વધારતા કહ્યું, હા મમ્મી, કાલે પણ તમે ગેસ ખુલ્લો છોડી દીધો હતો. રાશિ કહી રહી હતી કે તમને આજકાલ કંઈક સમજાતું નથી. વધતી ઉંમર સાથે આ સામાન્ય વાત છે, પણ અમને તમારી ફિકર થાય છે. તમે ભૂલી રહ્યા છો વસ્તુઓ. મને લાગે છે કે તમારે તમારા બધા નાણાકીય નિર્ણયો, તમારું પેન્શન અને તમારા નામે જે થોડા ઘણા પૈસા છે તે બધાનો અધિકાર મને આપી દેવો જોઈએ. તમે આટલી જટિલ કાગળની કાર્યવાહી નહીં સમજી શકો. મેં એક સાદો પાવર ઓફ અટર્નીનો કાગળ બનાવ્યો છે. બસ તમે તેના પર સહી કરી દો, બાકી બધું હું સંભાળી લઈશ. આ એક ખૂબ જ વિચારપૂર્વકની મનોવૈજ્ઞાનિક ચાલ હતી. તેઓ મને એ અહેસાસ કરાવવા માંગતા હતા કે હું નબળી છું, મારી યાદશક્તિ જઈ રહી છે અને હું મારા નિર્ણયો જાતે લઈ શકતી નથી. બીજા કોઈ દિવસે જો તેમણે આવું કહ્યું હોત તો કદાચ હું ખરેખર મારા પર શંકા કરવા લાગત અને રડી પડત. પરંતુ આજે મારા પાલવમાં તે પેનડ્રાઈવ બાંધેલી હતી, જેમાં તેમના આ સાદા કાગળની અસલી અને ભયાનક સચ્ચાઈ નોંધાયેલી હતી. મેં મારી જાતને શાંત રાખી, ચહેરા પર એક ફીકી મુસ્કાન લાવી અને કહ્યું, બેટા, મને ખરેખર આજકાલ કંઈ યાદ રહેતું નથી. તું કાગળ તૈયાર રાખજે, હું કાલે સવારે આરામથી વાંચીને સહી કરી દઈશ. સિદ્ધાર્થની આંખોમાં જીતની ચમક હતી. તેને લાગ્યું કે શિકાર સંપૂર્ણપણે ઝાડમાં ફસાઈ ગયો છે. બીજા દિવસથી સવાર મારા માટે એક નવી આશા અને એક મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો દિવસ હતો. મેં સવારમાં મારી જૂની શાલ ઓઢી અને શાક માર્કેટ જવાનું બહાનું કાઢીને ઘરમાંથી નીકળી ગઈ. માર્કેટની પાછળ આવેલા જૂના શિવ મંદિર પાસે બંસી કાકા મારી રાહ જોઈ રહ્યા હતા. તેમના હાથમાં કપડાનો એક ભારે થેલો હતો. મને જોતાં જ તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે તે થેલો મારા હાથમાં પકડાવતા કહ્યું, મેડમજી, તે લોખંડના બોક્સનું તાળું મેં એક જૂના લુહાર પાસે ખોલાવી લીધું હતું. તેમાં કોઈ ઝવેરાત નથી, બસ કાગળો જ કાગળો છે. મેં તેમને આ થેલામાં નાખી દીધા છે, જેથી કોઈને શંકા ન થાય. આ તમારી અમાનત છે. મેં કાકાનો હાથ પકડીને તેમનો આભાર માન્યો અને તે થેલાને છાતી સરસો ચાંપીને નજીકના એક નાના શાંત પાર્કમાં જઈને બેસી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. જ્યારે મેં તે થેલો ખોલ્યો, સૌથી ઉપર દેવેન્દ્રનો એક બીજો પત્ર હતો, જેના પર લખેલું હતું, મારા ગયા પછીની સચ્ચાઈ. મેં પત્ર વાંચવાનું શરૂ કર્યું. દેવેન્દ્રએ લખ્યું હતું કે તે સિદ્ધાર્થ અને રાશિની વધતી લાલચ અને તેમની કાવતરાઓને છેલ્લા 1 વર્ષથી નોટિસ કરી રહ્યા હતા. તેમણે લખ્યું, અનુરાધા, મેં તે વસિયત માત્ર તેમને ગેરમાર્ગે દોરવા માટે બનાવી હતી, જેથી તેઓ તારી પાછળ ન પડે. અસલી દોલત તે કંપની અને ઘરમાં નથી, જે હવે દેવામાં ડૂબવાના છે. છેલ્લા 10 વર્ષોમાં કંપનીના નફાનો એક મોટો હિસ્સો મેં ચૂપચાપ તારા નામથી 3 કમર્શિયલ પ્રોપર્ટીઝમાં રોકી દીધો હતો. આ સંપત્તિઓ મરીન ડ્રાઈવ અને પુણેના સૌથી મોંઘા વિસ્તારોમાં છે અને તેનું માનસિક ભાડું જ લાખોમાં છે. આ ઉપરાંત એક ગુપ્ત બેંક ખાતામાં મેં તારા ભવિષ્ય અને એક ફાઉન્ડેશન માટે કરોડો રૂપિયા સુરક્ષિત રાખ્યા છે. તું હવે કોઈની મોહતાજ નથી. મારા આંસુ પત્રના કાગળ પર પડી રહ્યા હતા. મારા પતિએ મર્યા પછી પણ મારી ઢાલ બનીને મને દરેક હુમલાથી બચાવી લીધી હતી. તે થેલામાં તે બધી સંપત્તિઓના અસલી દસ્તાવેજો, બેંકની પાસબુક અને
એક સેકન્ડ ચાન્સ નામના ફાઉન્ડેશનના બ્લુ પ્રિન્ટ હતા, જેને દેવેન્દ્ર બેઘર અને લાચાર લોકો માટે ખોલવા માંગતા હતા. હું હવે કોઈ બેસહારા વિધવા નહોતી. હું તે પરિવારની સૌથી તાકાતવર મહિલા બની ચૂકી હતી. હવે મારી પાસે બધા હથિયાર હતા: સિદ્ધાર્થનો ધોખાધડીવાળો ડિજિટલ પુરાવો અને દેવેન્દ્રએ આપેલી અસલી વસિયત અને તાકાત. પરંતુ હું આ જંગ એકલી લડવા માંગતી નહોતી. મને સમાજના તે જવાબદાર લોકોની જરૂર હતી જે સચ્ચાઈના ગવાહ બની શકે. મેં તે જ દિવસે બેંક મેનેજર શ્રી દેશમુખનો ફરીથી સંપર્ક કર્યો. તેમના સૂચન પર મેં શહેરના એક અત્યંત ઈમાનદાર અને કડક વકીલ જોશીજી સાથે મુલાકાત કરી. જોશીજીએ સિદ્ધાર્થની નકલી પાવર ઓફ એટર્ની અને સિમ ક્લોનિંગના પુરાવા જોતા જ કહ્યું, મેડમ, આ સીધો 7 વર્ષની જેલનો મામલો છે. આ પછી મેં મારી હાઉસિંગ સોસાયટીના અધ્યક્ષ રિટાયર્ડ કર્નલ શર્મા અંકલને પણ બધી સચ્ચાઈ જણાવી. શર્મા અંકલ હંમેશા અમારા પરિવારનું સન્માન કરતા હતા અને સિદ્ધાર્થની આ નીચ હરકત સાંભળીને તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. અમે નક્કી કર્યું કે અમે પોલીસ પાસે જતા પહેલાં સિદ્ધાર્થ અને રાશિને તેમના જ ઘરમાં તેમના જ ગૂંથેલા જાળમાં ઘેરીશું. અમે એક પારિવારિક બેઠકનું નાટક રચવાની યોજના બનાવી, જ્યાં બધા દસ્તાવેજો અને પુરાવા એક પછી એક તેમની આંખો સામે રજૂ કરવામાં આવશે. મેં દરેક કાગળની કોપી બનાવી, પેન ડ્રાઈવનો બેકઅપ લીધો અને બધી વસ્તુઓ જોશીજીની સુરક્ષિત કસ્ટડીમાં સોંપી દીધી. મારું એક પગલું હવે એક સિદ્ધહસ્તર શતરંજ ખેલાડી જેવું હતું. તે મારી આ ઘરમાં છેલ્લી રાત હતી. સિદ્ધાર્થ મને યાદ અપાવ્યું હતું કે મારે કાલે સવારે ઘર ખાલી કરીને તે લોનાવાલાવાળી ઝૂંપડીમાં જતું રહેવાનું છે. મેં મારો એક નાનો સૂટકેસ તૈયાર કર્યો. તે સૂટકેસમાં મારા જૂના કપડાં હતા, પરંતુ મારા દિલમાં એક નવા જીવનની શરૂઆતનો ઉત્સાહ હતો. રાતના ગાઢ અંધારામાં હું મારા રૂમની બરોબર વચ્ચે ઊભી રહી. મેં તે રૂમની દરેક દિવાલને જોઈ, જ્યાં મેં મારી યુવાની વિતાવી હતી, જ્યાં મેં મારા દીકરાને ચાલતા શીખવ્યું હતું. પણ હવે મારામાં કોઈ મોહ નહોતો. મારા અંદરનો તે કમજોર હિસ્સો જે હંમેશા પોતાનાઓ પાસેથી પ્રેમની ભીખ માંગતો હતો, તે સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યો હતો. મેં અરીસા સામે ઊભા રહીને મારી જાતને જોઈ. મારી આંખોમાં એક નવી ગરિમા હતી, એક એવો સ્વાભિમાન હતો જેને હવે કોઈ કચડી શકે તેમ નહોતું. મેં નક્કી કરી લીધું હતું કે કાલે જ્યારે સવાર થશે તો હું રડીશ નહીં, હું ગીડગીડાવીશ નહીં. કાલે હું મારા દીકરાને એ શીખવીશ કે એક માં જ્યારે પોતાના સ્વાભિમાન પર આવે છે તો તે કઈ રીતે પોતાની જ બનાવેલી દુનિયાને પલક ઝપકતા જ ખાક કરી શકે છે. હું સૂવા માટે પથારી પર સૂતી તો મારા ચહેરા પર એક અત્યંત શાંત અને સંતોષભરી મુસ્કાન હતી. કાલનો દિવસ માત્ર એક ખુલાસાનો દિવસ નહોતો. કાલનો દિવસ મારા પુનર્જન્મનો દિવસ થવાનો હતો અને મને તે ક્ષણની આતુરતાથી રાહ હતી જ્યારે સિદ્ધાર્થ અને રાશિના ચહેરા પરથી તે ઘમંડનો નકાબ હંમેશા માટે ખેંચી લેવામાં આવશે. બીજી સવારે જ્યારે સૂર્યના પહેલા કિરણો મારા રૂમની બારીમાંથી ગળાઈને અંદર આવ્યા તો તેમણે એક નવી અનુરાધાને જોઈ. મેં મારી સુતરાઉ સાડી પહેરી, મારા વાળ સરખી રીતે બાંધ્યા અને મારો નાનો સૂટકેસ લઈને બહાર હોલમાં આવી ગઈ. હોલમાં એક વિચિત્ર મનહૂસિયત છવાયેલી હતી. ડાઇનિંગ ટેબલ પર સિદ્ધાર્થ અને રાશિ બેઠા હતા. તેમની સામે મોંઘી કોફીના મગ રાખેલા હતા અને તેમના ચહેરા પર એક એવી સંતોષભરી મુસ્કાન હતી જાણે તેમણે કોઈ ખૂબ મોટી જંગ જીતી લીધી હોય. મારા સૂટકેસના પૈડાનો અવાજ સાંભળીને સિદ્ધાર્થે તેની કોફી મેજ પર મૂકી અને એક કાગળ મારી તરફ સરકાવી દીધો. મમ્મી, ગાડી બહાર ઊભી છે. તે તમને લોનાવાળાવાળી ઝૂંપડી સુધી મૂકી આવશે, પણ જતાં પહેલાં આ કાગળ પર સહી કરી દો. મેં તમને જણાવ્યું હતું ને, આ તમારા બેંક અને પેન્શનના કામો માટે એક સાદો પાવર ઓફ એટર્ની છે. તમે ત્યાં ગામમાં રહીને વારંવાર બેંકના ધક્કા નહીં ખાઈ શકો. એટલે હું તમારા બધા નાણાકીય નિર્ણયો અહીંથી સંભાળી લઈશ. તેણે એક કિંમતી પેન મારી તરફ લંબાવી. રાશિ પણ તેની જગ્યાએથી ઊભી થઈ અને મારી પાસે આવીને બનાવટી સહાનુભૂતિ સાથે બોલી, હા મમ્મીજી, સહી કરી દો. અમે નથી ઈચ્છતા કે તમારે આ ઉંમરે કોઈ માનસિક પરેશાની ઉઠાવવી પડે. એમ પણ તમારી યાદશક્તિ આજકાલ બરાબર રહેતી નથી. મેં તે પેનને જોઈ, પછી તે કાગળને અને પછી તે બંનેના ચહેરાને. મારામાં હવે ન તો કોઈ ગુસ્સો હતો અને ન તો કોઈ દુઃખ, માત્ર એક ઊંડી, શાંત અને ઠંડી ખામોશી હતી. મેં પેન ઉઠાવી, પરંતુ કાગળ પર સહી કરવાને બદલે મેં તેને વચ્ચેથી 2 ટુકડાઓમાં ફાડી નાખ્યો અને મેજ પર ફેંકી દીધો. રૂમમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. સિદ્ધાર્થે ઝટકાથી તેની ખુરશી પરથી ઊભો થઈ ગયો. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. આ શું બદતમીજી છે મમ્મી? તમે આ શું કરી રહ્યા છો? તમને સમજાતું નથી કે હું તમારી ભલાઈ માટે કરી રહ્યો છું? આ પહેલાં કે તે વધુ કંઈ બોલે કે મારા પર બૂમ પાડે, ઘરની ડોરબેલ વાગી. રાશિએ ચીડાઈને દરવાજો ખોલ્યો, પણ દરવાજા પર ઊભેલા લોકોને જોઈને તેના
ચહેરાનો રંગ ઉડી ગયો. ત્યાં કર્નલ શર્મા અંકલ, બેંક મેનેજર શ્રી દેશમુખ અને અમારા વકીલ જોશીજી ઊભા હતા. તેમના ચહેરા પર એક કડક અને ગંભીર ભાવ હતો. રાશિ ગભરાહટમાં પાછળ હતી અને સિદ્ધાર્થે પણ તેમને જોઈને હક્કાબક્કા રહી ગયો. અંકલ દેશમુખજી, તમે લોકો અહીં આટલી સવારે શું વાત છે? સિદ્ધાર્થે તેની ગભરાહટ છુપાવવાનો પ્રયત્ન કરતાં પૂછ્યું. હું મારી જગ્યાએથી એક ડગલું આગળ વધી અને મેં બિલકુલ શાંત પરંતુ અત્યંત મજબૂત અવાજમાં કહ્યું, એમને મેં બોલાવ્યા છે સિદ્ધાર્થ, કારણ કે હું ઈચ્છતી હતી કે જ્યારે આજે હું આ ઘરમાંથી હંમેશા માટે વિદાય લઉં તો આ શહેરના કેટલાક જવાબદાર અને સન્માનિત લોકો આ વાતના ગવાહ બને કે એક દીકરાએ પોતાની વિધવા મા સાથે શું વર્તન કર્યું છે. કર્નલ શર્મા અંકલ સિદ્ધાર્થને એક ઊંડી ધિક્કારભરી નજરથી જોયો અને સોફા પર બેસી ગયા. જોશીજીએ તેમના બ્રીફકેસમાંથી એક જાડી બ્લુ ફાઇલ કાઢી અને કાચના મેજ પર મૂકી દીધી. સિદ્ધાર્થ, જોશીજીએ તેમના ભારે અને કાનૂની અવાજમાં કહેવાનું શરૂ કર્યું, તારી માં કોઈ કમજોર કે પાગલ સ્ત્રી નથી જેને તું તારી જાળમાં ફસાવી શકે. તે જે જાળ ગૂંથી હતી તેના બધા પુરાવા આ ફાઇલમાં છે. સિદ્ધાર્થના કપાળ પર પરસેવો ચમકવા લાગ્યો. તેણે મારી તરફ જોયું અને તોતડાતા કહ્યું, કેવા પુરાવા? હું કંઈ સમજી નથી શકતો. આ બધું શું બકવાસ છે? શ્રી દેશમુખ તેમની જગ્યાએથી ઊભા થયા અને તેમણે મેજ પર રાખેલી ફાઇલ ખોલી. બકવાસ નથી સિદ્ધાર્થ, આ તે ડિજિટલ પુરાવા છે જે તને સીધો 7 વર્ષ માટે જેલના સળિયા પાછળ મોકલી શકે છે. દેશમુખજીએ કહ્યું, કાલે રાત્રે 2 વાગ્યે તે તારી માના ફોનમાંથી તેમનો યુપીઆઈ પિન બદલવાની કોશિશ કરી. તે તેમના ફોનમાં એક એવી એપ ઇન્સ્ટોલ કરી જે તેમના આધાર સાથે જોડાયેલા બધા ઓટીપી તારા નવા ફોન નંબર પર ફોરવર્ડ કરી રહી હતી. તે તેમના 15 વર્ષ જૂના ફિક્સ ડિપોઝિટને તોડવા માટે બેંકના સર્વર પર 3 વાર રિક્વેસ્ટ મોકલી અને સૌથી મોટો ગુનો, તે તેમની નકલી સહી કરીને એક ડિજિટલ પાવર ઓફ અટર્ની બનાવવાની કોશિશ કરી જેથી તું તેમને માનસિક રીતે વિક્ષિપ્ત સાબિત કરી શકે અને તેમની જીવનભરની બચત પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી શકે. દેશમુખજીની વાતો સાંભળતા જ સિદ્ધાર્થના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે ધડામ દઈને સોફા પર પડી ગયો. રાશિ, જે અત્યાર સુધી ચૂપ હતી, તેનો ચહેરો પીળો પડી ચૂક્યો હતો. તે કંઈક બોલવાની કોશિશ કરી રહી હતી પણ તેના હોઠ ધ્રુજી રહ્યા હતા. શર્મા અંકલે પોતાનું માથું હલાવતા કહ્યું, શરમ આવવી જોઈએ તને સિદ્ધાર્થ. દેવેન્દ્રએ તને આ સંસ્કાર આપ્યા હતા? તું તારી જ માને રસ્તા પર લાવવાનું કાવતરું રચી રહ્યો હતો. રાશિએ અચાનક પોતાને સંભાળી અને તેના તીણા અવાજમાં ચીસ પાડી, તમે લોકો અમારા પારિવારિક મામલામાં દખલ દેનાર કોણ હોવ છો? અને જો સિદ્ધાર્થ તેની માના પૈસા લેવાની કોશિશ કરી પણ તો તેમાં ખોટું શું છે? આ ઘર, આ કંપની, બધું પપ્પાએ સિદ્ધાર્થના નામે કર્યું છે. મમ્મીજીનું તો એમ પણ કંઈ નથી. તેઓ તો એક પાઈ માટે અમારી મોહતાજ છે. રાશિનું તે ઘમંડ અને તેની તે ચીજ સાંભળીને હું મુસ્કુરાઈ. એક એવી મુસ્કાન જેણે રાશિને અંદર સુધી ધ્રુજાવી દીધી. મેં જોશીજી તરફ ઈશારો કર્યો. જોશીજીએ તેમના બ્રીફકેસમાંથી એક બીજો જૂનો પીળા રંગનો લિફાફો કાઢ્યો. આ તે જ લિફાફો હતો જે બંસી કાકાએ મને તે લોખંડના બોક્સમાંથી કાઢીને આપ્યો હતો. ગેરસમજમાં ન રહો રાશિ, જોશીજીએ કહ્યું. દેવેન્દ્રજી ખૂબ દૂરંદેશી માણસ હતા. તેઓ જાણતા હતા કે તમે બંનેની લાલચ એક દિવસ આ ઘરને ગળી જશે. તેમણે જે વસિયત તમારી સામે નરીમન પોઈન્ટવાળી ઓફિસમાં વંચાવી હતી તે માત્ર એક છળ હતું, એક નાટક હતું જે તેમણે તમારા અસલી ચહેરાઓને બેનકાબ કરવા માટે રચ્યું હતું. જોશીજીએ તે લિફાફામાંથી કેટલાક સ્ટેમ્પ પેપર કાઢ્યા અને તેમને સિદ્ધાર્થ સામે ફેંકી દીધા. આ છે દેવેન્દ્રજીની અસલી વસિયત અને તેમની અસલી સંપત્તિના કાગળો. જે ઘર અને જે કંપની તમે લોકો હથિયાવીને બેઠા છો તે પોકળ થઈ ચૂકી છે. કંપની પર કરોડોનું મોટું દેવું છે અને આ આલિશાન બંગલા પર દેવેન્દ્રજીએ મરતા પહેલાં બીજી ગીરવી રાખી દીધી હતી જેના હપ્તાઓ તમે લોકો તમારી આખી જિંદગી નહીં ચૂકવી શકો. સિદ્ધાર્થની આંખો ફાટી ગઈ. તે કાગળોને પાગલોની જેમ પલટાવવા લાગ્યો અને અનુરાધાજી જોશીજીએ આગળ કહ્યું, દેવેન્દ્રજીએ છેલ્લા 10 વર્ષમાં જે અસલી નફો કમાવ્યો હતો તે તેમણે મરીન ડ્રાઈવ અને પુણેના મુખ્ય બજારોમાં 3 મોટી કમર્શિયલ સંપત્તિઓમાં રોકી લીધો હતો. તે સંપત્તિઓ, કરોડોના ફિક્સ ડિપોઝિટ અને એક ગુપ્ત બેંક ખાતું, આ બધું સંપૂર્ણપણે અનુરાધાજીના નામ પર છે. તમે લોકો જે સૂકી હાડકી માટે લડી રહ્યા હતા, અસલી દાવત તો દેવેન્દ્રજી તેમની પત્ની માટે સુરક્ષિત મૂકી ગયા હતા. રૂમમાં મોત જેવો સન્નાટો છવાઈ ગયો. માત્ર રાશિના ભારે શ્વાસોશ્વાસનો અવાજ આવી રહ્યો હતો. તેને સમજાઈ ગયું હતું કે તે જે નાવ પર સવાર છે તે ડૂબવાની છે. રાશિએ સિદ્ધાર્થ તરફ એક નફરતભરી નજરથી જોયું અને ચીસ પાડી, તે મારી સાથે જૂઠ બોલ્યું હતું. તે કહ્યું હતું કે તું કરોડપતિ છે. તારા બાપે આપણને દેવામાં ડૂબાડી દીધા અને તારી માં અસલી રાણી બનીને બેઠી છે. સિદ્ધાર્થે રાશિની વાતોનો કોઈ જવાબ ન આપ્યો. તે ધીમેથી સોફા પરથી સરક્યો અને મારા પગમાં આવીને પડી ગયો.
તેણે મારા બંને પગ પકડી લીધા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મમ્મી, મને માફ કરી દો મમ્મી, હું આંધળો થઈ ગયો હતો. મને રાશિએ ભડકાવ્યો હતો. હું તમારો દીકરો છું મમ્મી. પોતાની કુખે જન્મેલા દીકરાને તમે જેલ નહીં મોકલી શકો. મને બચાવી લો મમ્મી, હું રસ્તા પર આવી જઈશ. તેની ચીસો આખા ઘરમાં ગૂંજી રહી હતી, પરંતુ મારા પગ પર પડી રહેલા તેના આંસુ મને હવે પીગળાવી શકતા નહોતા. મેં ધીમેથી મારા પગ તેના હાથોમાંથી છોડાવ્યા અને એક ડગલું પાછળ હટી ગઈ. જે દીકરાને મેં જન્મ આપ્યો હતો તે જ દિવસે મરી ગયો હતો. સિદ્ધાર્થ, જે દિવસે તે મારી પીઠ પાછળ મારા પૈસા ચોરવા માટે મારા આધાર અને ફોનનું ક્લોન બનાવ્યું હતું, તે મારા માતૃત્વની મજાક ઉડાવી. મને મારા જ ઘરમાં એક અજાણી અને અનિચ્છનીય મહેમાન બનાવી દીધી. તે મને તે ઝૂંપડીમાં માત્ર એટલે મોકલી જેથી તું અહીં બેસીને મારા પેન્શન અને મારા સન્માનનું ગળું દબાવી શકે. મેં એક ઊંડો શ્વાસ લીધો અને રૂમમાં હાજર બધા ગવાહો તરફ જોયું. જોશીજી, હું મારા દીકરા વિરુદ્ધ કોઈ ક્રિમિનલ કેસ કે એફઆઈઆર નોંધાવા નથી માંગતી. મારી આ વાત સાંભળીને સિદ્ધાર્થે અચાનક રાહતનો શ્વાસ લીધો અને મારી તરફ જોવા લાગ્યો. પરંતુ મેં મારી વાત પૂરી કરતાં કહ્યું, હું તેને પોલીસના હવાલે નહીં કરું, કારણ કે હું નથી ઈચ્છતી કે મારા પતિના નામ પર કોઈ કાદવ ઉછાળે. હું તેને તેની સૌથી મોટી સજા જાતે આપીશ. મેં સિદ્ધાર્થની આંખોમાં સીધું જોતા મારો છેલ્લો નિર્ણય સંભળાવ્યો. તે જે માંગ્યું હતું તે તને મળી ગયું સિદ્ધાર્થ. આ ઘર તારું છે અને તે દેવામાં ડૂબેલી કંપની પણ તારી છે. તું તારા આધુનિક વ્યાપારિક દિમાગથી તે દેવું ચૂકવજે. મારી તરફથી એક પાઈ પણ નહીં મળે. હું મારી તે સંપત્તિઓ સાથે, મારા સન્માન સાથે આ ઘરમાંથી હંમેશા માટે જઈ રહી છું. હવેથી મારો અને તારો કોઈ સંબંધ નથી. જો તે મારી જિંદગીમાં કે મારી સંપત્તિઓની આસપાસ ભટકવાની પણ કોશિશ કરી તો જોશીજી પાસે જે પેન ડ્રાઈવ છે તે સીધી પોલીસ કમિશનરના ટેબલ પર હશે. મેં મારો નાનો સૂટકેસ ઉઠાવ્યો. રાશિ પોતાના કપાળ પર હાથ મૂકીને સોફા પર ધમ દઈને બેસી ગઈ. તેનું ભવિષ્ય હવે અંધારામાં નજર આવી રહ્યું હતું. સિદ્ધાર્થ હજી પણ ફર્શ પર ઘૂંટણીએ બેઠો શૂન્યમાં જોઈ રહ્યો હતો. તેને સમજાઈ ગયું હતું કે તેણે તેની લાલચમાં શું ખોઈ દીધું છે. કર્નલ શર્મા અને દેશમુખજીએ મારા માટે રસ્તો છોડી દીધો. મેં દરવાજા તરફ પગ વધાર્યા. તે દિવસે જ્યારે મેં તે આલિશાન બંગલાની ઉંબરો પાર કરી તો મારા દિલમાં કોઈ બોજ નહોતો, કોઈ પસ્તાવો નહોતો. હું એક હારેલી અને લૂંટાયેલી માની જેમ નહીં, પરંતુ એક વિજેતાની જેમ તે ઘરમાંથી બહાર નીકળી હતી. બહારની હવામાં એક નવી આઝાદીની સુગંધ હતી અને મારો સફર હવે એક એવી દિશામાં વળવાનો હતો જેના પાયો તે બેકાર સમજવામાં આવતી જૂની ઝૂંપડીએ રાખ્યો હતો. જ્યારે હું બેંકમાંથી પાછી ફરીને કોરેગાંવ પાર્કના તે આલિશાન બંગલાની બહાર પગ મૂક્યો તો તે ઇમારત જે ક્યારેક મારું ઘર હતી હવે મને એક અજાણી અને ઠંડી જગ્યા લાગી રહી હતી. તે દિવસે તે ઘરની ઉંમરો પાર કર્યા પછી મેં પાછળ વળીને ન જોયું. આજે તે વાતને પૂરા 6 મહિના વીતી ચૂક્યા છે. પુણેના બાનેર વિસ્તારમાં એક શાંત અને હરિયાળીથી ભરેલી સોસાયટીમાં હવે મારો પોતાનો એક સુંદર ફ્લેટ છે. આ કોઈ આલિશાન બંગલો નથી, પરંતુ આ ઘરના દરેક ખૂણામાં શાંતિ છે, સુકૂન છે અને સૌથી મોટી વાત, આ ઘર સંપૂર્ણપણે મારું છે. અહીંની દિવાલો પર કોઈ ઘમંડ કે ધોખાની પરછાઈ નથી. સવારની શરૂઆત આજે પણ તે જ આદુવાળી ચાથી થાય છે, પરંતુ હવે ચા પીતી વખતે મારા મનમાં કોઈ ડર કે ગૂંગણામણ નથી હોતી. હું મારી બાલ્કનીમાં લાગેલા બોગનવેલિયાના ફૂલોને નિહાળતી જ્યારે ચાની ચૂસકી લઉં છું ત્યારે મને અહેસાસ થાય છે કે આઝાદીની કિંમત શું હોય છે. આ આઝાદી મને મારા પતિ દેવેન્દ્રના તે છેલ્લા અને અનમોલ તોહફાથી મળી હતી, જે તેમણે તે બેકાર સમજવામાં આવતી લોનાવાલાની ઝૂંપડીમાં મારા માટે છુપાવીને રાખ્યો હતો. પરંતુ આ 6 મહિનામાં મેં માત્ર એક નવું ઘર નથી વસાવ્યું, પણ મેં મારી જાતને સંપૂર્ણપણે બદલી નાખી છે. મેં મારી નાણાકીય સુરક્ષાને મારી જિંદગીની સૌથી કડક અસૂલ બનાવી લીધો છે. જે ડિજિટલ દુનિયાનો ફાયદો ઉઠાવીને મારા પોતાના દીકરાએ મને રસ્તા પર લાવવાનું કાવતરું રચ્યું હતું, મેં તે જ ડિજિટલ દુનિયાને મારી સૌથી મોટી ઢાલ બનાવી લીધી છે. મેં બેંક ઓફ મહારાષ્ટ્રની મુખ્ય શાખામાં શ્રી દેશમુખજીની મદદથી એક સુરક્ષિત બેંક લોકર લીધો છે, જ્યાં હું મારા બધા અસલી દસ્તાવેજો, ઘરની રજિસ્ટ્રી અને દેવેન્દ્રની અસલી વસિયત સુરક્ષિત રાખી છે. મેં ભરોસો કર્યો પણ તપાસીને ના સિદ્ધાંતને અપનાવી લીધો છે. હવે હું કોઈ પણ કાગળ પર તેને 3 વાર વાંચ્યા વિના સહી નથી કરતી. મેં મારા બેંક ખાતાઓમાં ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ચાલુ કરાવી લીધી છે. મારા બેંકનો દરેક એક એલર્ટ, દરેક એક લેણદેણનો SMS સીધો મારા તે પ્રાઇવેટ નંબર પર આવે છે, જેને મેં સિદ્ધાર્થની કાવતરાવાળા દિવસે બેંકમાંથી લીધો હતો. મેં મારું આધાર કાર્ડ UIDAIની વેબસાઇટ પર જઈને બાયોમેટ્રિક રૂપે લોક કરવાનું શીખી લીધું છે, જેથી કોઈ પણ મારી ફિંગરપ્રિન્ટ કે ઓળખનો ખોટો ઉપયોગ ન કરી શકે. હવે કોઈ પણ સગા સંબંધી કે ઓળખીતું મને ફોન અપડેટ કરવા માટે કે એપ ઠીક કરવાના બહાને મારો મોબાઈલ નથી અડી શકતું.
હું દર મહિનાની પહેલી તારીખે મારી બેંક પાસબુક અને સ્ટેટમેન્ટ જાતે ચેક કરું છું. મેં શીખી લીધું છે કે જ્યારે વાત તમારા જીવનભરની કમાણીની હોય તો તેની લગામ કોઈ બીજાના હાથમાં આપવી સૌથી મોટી મૂર્ખતા છે, ભલે તે તમારો પોતાનો સગો દીકરો જ કેમ ન હોય. અને સિદ્ધાર્થ ખબરો હવાના પાંખો પર બેસીને સફર કરે છે. આ શહેરના જૂના લોકો અને વકીલો દ્વારા મને સિદ્ધાર્થ અને રાશિના સમાચાર મળતા રહેતા હતા, જેવું કે દેવેન્દ્રએ તેમની છેલ્લી વસિયતમાં લખ્યું હતું અને જોશીજીએ ચેતવણી આપી હતી. બરાબર તેવું જ થયું. મારા વિના અને દેવેન્દ્રના અનુભવ વિના તે દેવામાં ડૂબેલી કંપની થોડા જ મહિનાઓમાં તાશના પત્તાની જેમ ઢળી પડી. સિદ્ધાર્થનો ઘમંડ અને તેનું આધુનિક વ્યાપારિક દિમાગ કંપનીના જૂના અને વફાદાર ગ્રાહકોને રોકી ન શક્યું. જ્યારે લેણદારોએ ઘરનો દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું અને બેંકે કોરેગાંવ પાર્કવાળા તે આલિશાન બંગલા પર નીલામીની નોટિસ ચોંટાડી દીધી, તો રાશિનો બધો પ્રેમ અને તેનો બધો ઘમંડ હવામાં ઓગળી ગયો. જે દિવસે સિદ્ધાર્થનું દિવાળિયું ફેંકાયું તે જ રાત્રે રાશિ પોતાનો બધો કિંમતી સામાન, ડિઝાઇનર કપડાં અને ઘરેણાં લઈને હંમેશા માટે તે ઘરમાંથી જતી રહી. તેણે જતાં જતાં સિદ્ધાર્થને તે જ કહ્યું જે તેણે મારા માટે વિચાર્યું હતું કે તે હવે એક બેકાર અને ભૂલી જવા લાયક વસ્તુ બની ચૂક્યો છે. આજે સિદ્ધાર્થે એક નાના ભાડાના રૂમમાં રહે છે. તે હવે બસ સ્ટેન્ડ પર ધક્કા ખાય છે અને નાની મોટી નોકરીઓ શોધવાની કોશિશ કરી રહ્યો છે. જ્યારે મેં પહેલીવાર આ સાંભળ્યું તો એક ક્ષણ માટે મારા અંદરની માં તડપી ઉઠી હતી. આખરે મેં તે મારું જ લોહી હતું, પરંતુ પછી મને તે રાત યાદ આવી જ્યારે તે મારા જ પૈસા ચોરીને મને પાગલ સાબિત કરવાનું કાવતરું રચી રહ્યો હતો. મેં મારા આંસુઓને રોકી લીધા. મેં સમજી લીધું કે ક્યારેક પોતાનાઓને તેમના હાલ પર છોડી દેવા, તેમને તેમના કર્મોની સજા ભોગવવા દેવી એ જ સૌથી મોટો પ્રેમ હોય છે. આ બરબાદી જ તેની અસલી ગુરુ હતી, જે તેને તે પાઠ શીખવી રહી હતી, જે હું મારી મમતાની છાયામાં તેને ક્યારેય નહોતી શીખવી શકી. આ દરમિયાન મેં મારા જીવનને એક નવો ઉદ્દેશ્ય આપી દીધો હતો. દેવેન્દ્રનું તે અધૂરું સપનું, બીજી ઉમ્મીદ ફાઉન્ડેશન હવે જમીન પર ઉતરી ચૂક્યું છે. હું અને બંસી કાકા હવે તેના સંચાલક છીએ. બંસી કાકા જે ક્યારેક લોનાવાલાની તે ઝૂંપડીની બહાર ઠંડીથી ધ્રુજતા એક લાચાર માણસ હતા, આજે મારા સૌથી ભરોસાપાત્ર સાથી અને આ ફાઉન્ડેશનના મેનેજર છે. અમે દેવેન્દ્ર દ્વારા છોડાયેલા તે ગુપ્ત ફંડનો ઉપયોગ કરીને શહેરના બહારના વિસ્તારમાં એક સુરક્ષિત આશ્રમ બનાવ્યો છે. અમે ત્યાં એવા બેઘર, લાચાર અને વૃદ્ધ લોકોને આશરો આપીએ છીએ જેમને તેમના પોતાના પરિવારોએ સંપત્તિની લાલચમાં કે વૃદ્ધાવસ્થાનો બોજ સમજીને ઘરમાંથી કાઢી મૂક્યા છે. બંસી કાકાનો તે નાનો કૂતરો મોતી હવે અમારા આશ્રમના મોટા આંગણામાં ખુશીથી દોડે છે. છેલ્લા 6 મહિનામાં અમે 25થી વધુ બેઘર પરિવારો અને વૃદ્ધોને છત અને સન્માનભર્યું જીવન આપી ચૂક્યા છીએ. બંસી કાકા જમીની સ્તર પર કામ સંભાળે છે. તે એ શોધે છે કે કોને ખરેખર મદદની જરૂર છે અને કોણ માત્ર ફાયદો ઉઠાવવા માંગે છે. ફાઉન્ડેશનના કામ ઉપરાંત મેં મારી આ નવી સોસાયટીના ક્લબ હાઉસમાં દર રવિવારે એક વિશેષ સાયબર અવેરનેસ અને નાણાકીય સાક્ષરતા વર્કશોપ શરૂ કરી છે. મારી ઉંમરની ઘણી સ્ત્રીઓ અને પુરુષો જેમને સ્માર્ટફોનનો ઉપયોગ કરવો એક પહાડ ચડવા જેવું લાગે છે, તે આ વર્કશોપમાં આવે છે. હું તેમને શીખવું છું કે કેવી રીતે પોતાના બેંકના મેસેજને વાંચવો, કેવી રીતે અજાણી લિંક પર ક્લિક ન કરવું અને કેવી રીતે પોતાના OTPની પોતાના જીવથી પણ વધારે સાચવીને રાખવો. હું તેમને જણાવું છું કે જો કોઈ સગા સંબંધી કે પોતાનો દીકરો પણ આવીને કહે કે લાવ મમ્મી તમારો UPI હું સેટ કરી દઉં છું, તો કેવી રીતે સતર્ક રહેવું. હું તેમને ડરાવતી નથી, પરંતુ તેમને જાગૃત અને આઝાદ બનાવું છું. જ્યારે હું તે વૃદ્ધ મહિલાઓને પોતાનું બેંક બેલેન્સ જાતે ચેક કરતા અને આત્મવિશ્વાસથી મુસ્કુરાતા જોઉં છું, ત્યારે મને લાગે છે કે મારી સાથે થયેલા તે ભયાનક ધોખાએ એક ખૂબ મોટું અને પવિત્ર રૂપ લઈ લીધું છે. મારું તે અપમાન, મારું તે દર્દ હવે એક એવું કવચ બની ચૂક્યું છે જે મારા જેવી સેંકડો માતાઓને લૂંટાવાથી બચાવી રહ્યું છે. હું હવે માત્ર એક વિધવા કે એક શિક્ષિકા નથી, હું મારી જિંદગીની ખુદ માલકીન છું. મેં તે જ જૂની ઝૂંપડીમાંથી જે સફર શરૂ કર્યો હતો, તેણે મને મહેલોની ખોટી શાનમાંથી કાઢીને ઇન્સાનિયતની સૌથી સાચી અને સુંદર જમીન પર ઊભી કરી દીધી છે, જ્યાં હવે કોઈ ધોકો નથી, માત્ર સુકૂન છે. અને એવું કામ છે જે મારા દરેક દિવસને સાર્થકતાથી ભરી દે છે. એક દિવસ જ્યારે હું મારા ફાઉન્ડેશનના આંગણામાં બેસીને કેટલાક બેસહારા બાળકોને ભણાવી રહી હતી, આશ્રમના લોખંડના ગેટ પાસે એક ખૂબ જ કમજોર અને થાકેલો પડછાયો આવીને ઊભો રહ્યો. સાંજનો સમય હતો અને સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો, જેના કારણે તે માણસનો ચહેરો બરાબર દેખાતો નહોતો. મેં ધ્યાનથી જોયું. તે માણસ જેણે ખૂબ જ સસ્તા જૂના અને ઇસ્ત્રી વગરના કપડાં પહેર્યા હતા, જેના વાળ બરાબર રીતે ગૂંચવાયેલા હતા અને જેના ચહેરાની તે જૂની ઘમંડી ચમક સંપૂર્ણપણે ગાયબ થઈ ચૂકી હતી, તે બીજો કોઈ નહીં પણ મારો દીકરો સિદ્ધાર્થ હતો.
તે ધીમે ધીમે ધ્રુજતા પગલે અંદર આવ્યો. બંસી કાકાએ તેને તરત ઓળખી લીધો અને તેને રોકવા ચાહ્યું, પરંતુ મેં મારા હાથના ઈશારાથી તેમને શાંત રહેવા કહ્યું. સિદ્ધાર્થ ધીમે ધીમે મારી પાસે આવ્યો અને કોઈ શબ્દ બોલ્યા વિના જમીન પર મારા પગમાં પડી ગયો. તેની આંખોમાંથી આ આંસુની તેજ ધારા વહી રહી હતી, જે મારા પગને ભીંજવી રહી હતી. મમ્મી, મને કંઈ નથી જોઈતું. મારું બધું ખતમ થઈ ગયું. કંપની વેચાઈ ગઈ, બેંકે ઘરની નીલામી કરી દીધી અને રાશિ મને તે દિવસે છોડીને ચાલી ગઈ, જ્યારે મારી પાસે તેને આપવા માટે એક પણ પૈસો ન બચ્યો. મને તમારો એક પણ પૈસો નથી જોઈતો મમ્મી. મને બસ તમારી માફી જોઈએ છે. મને મારી મા પાછી જોઈએ છે. તે ધ્રુસકે રડી રહ્યો હતો, બરાબર તે જ રીતે જેમ તે બાળપણમાં પોતાનું કોઈ મનપસંદ રમકડું તૂટી જતાં રડતો હતો. મેં તેને ઉઠાવ્યો નહીં, મેં માત્ર તેના માથા પર મારો હાથ મૂક્યો. મારી આંખો પણ ભીની હતી, કારણ કે મારા અંદરની મમતા આજે પણ જીવંત હતી. મને તે બધી રાતો યાદ આવી રહી હતી, જ્યારે હું તેના તાવમાં આખી રાત જાગતી હતી, પરંતુ મને તે ઠંડી સવાર પણ યાદ હતી, જ્યારે તેણે મોટી ચાલાકીથી મારા ફોનમાં વાયરસ નાખીને મને રસ્તા પર ફેંકી દેવાની પૂરી તૈયારી કરી લીધી હતી. મેં ખૂબ જ શાંત અને સ્થિર અવાજમાં તેને કહ્યું, સિદ્ધાર્થ, જે દીકરો મને બેવકૂફ બનાવીને રસ્તા પર લાવવા માંગતો હતો, જે દીકરો મારી યાદશક્તિ અને મારા વૃદ્ધત્વની મજાક ઉડાવી રહ્યો હતો, તે જ દિવસે તે આલિશાન ઘરમાં જ મરી ગયો હતો. આજે તું જે મારી સામે ઊભો છે તે માત્ર એક ભટકેલો માણસ છે, જેને સમયે ખૂબ ઊંડો ઠોકર માર્યો છે. હું તને માફ કરી શકું છું, કારણ કે એક માનું દિલ હંમેશા માટે નફરતનો બોજ લઈને નથી જીવી શકતું. પરંતુ આ આશ્રમમાં મને મારી આ નવી જિંદગીમાં હવે તારા માટે કોઈ માલિક, બોસ કે વારસદારની જગ્યા નથી. જો તું ખરેખર તારી ભૂલ સુધારવા માંગે છે, તો તારે અહીં એક સ્વયંસેવકની જેમ, એક સામાન્ય મજૂરની જેમ કામ કરવું પડશે. તારે આ બેઘર લોકોના પથારી સાફ કરવા પડશે, ફાઉન્ડેશનની ઇમારત માટે ઈંટો ઉઠાવવી પડશે અને તે વૃદ્ધોને પોતાના હાથોથી ભોજન પીરસવું પડશે, જેમને તેમના પોતાનાઓએ કાઢી મૂક્યા છે. જ્યારે તું આ લાચાર લોકોની સાચી સેવા કરીને તારી તે ખોવાયેલી ઇન્સાનિયતને પાછી મેળવી લઈશ, ત્યારે કદાચ હું તને ફરીથી મારો દીકરો કહી શકીશ. સિદ્ધાર્થે રડતા રડતા પોતાનું માથું જમીન પર મૂકી દીધું અને કોઈ દલીલ કર્યા વિના મારી દરેક શરત માની લીધી. આજે તે મારા આશ્રમમાં એક સામાન્ય કર્મચારીની જેમ કામ કરે છે, દિવસભર પરસેવાથી લથપથ રહે છે, પરંતુ પહેલીવાર મને તેની આંખોમાં એક સાચી અને બેઈમાનીઓથી મુક્ત ચમક નજર આવે છે. આ મારી તરફથી આપવામાં આવેલી કોઈ ક્રૂર સજા નહોતી. આ મારી તરફથી તેને આપવામાં આવેલો જીવનનો સૌથી મોટો અને જરૂરી પાઠ હતો. જિંદગીના આ ભયાનક અને દર્દનાક તોફાને મને ઘણું બધું શીખવ્યું છે. દેવેન્દ્રની તે અસલી વસિયત અને તે ખજાનાએ મને માત્ર નાણાકીય રીતે આઝાદ નથી કરી, પણ મને એ શીખવ્યું કે અસલી દોલત તમારા બેંકના ખાતાઓમાં નહીં, પરંતુ તમારા સ્વાભિમાન અને તમારા કડક નિર્ણયોમાં હોવો જોઈએ. હા, આપણે ભારતીય માતા પિતા અવારનવાર પોતાના સંતાનોના મોહમાં એટલા આંધળા થઈ જઈએ છીએ કે આપણે આપણું બધું જ, આપણી જિંદગીભરની મહેનતની કમાણી, આપણું વર્તમાન અને આપણું ભવિષ્ય વિચાર્યા વિના તેમના નામે કરી દઈએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યારે આપણે પોતાને આર્થિક રીતે સંપૂર્ણપણે ખાલી કરી દઈએ છીએ, ત્યારે આપણું સન્માન પણ ખાલી થઈ જાય છે. સાચો પ્રેમ પોતાના બાળકોને તેમની લાલચ અને તેમની ભૂલોના પરિણામ ભોગવવાથી રોકવો નથી, પરંતુ તેમને તે પરિણામ ભોગવવા દેવા છે, જેથી તેઓ માણસ બની શકે. મેં શીખ્યું કે એક માં જે આખી જિંદગી બીજાઓની ખુશી માટે જીવે છે, તેનો પણ આ પૂરો અધિકાર છે કે તે પોતાના માટે એક કડક લક્ષ્મણ રેખા ખેંચે, જે કોઈ પણ ભલે તે પોતાનું લોહી જ કેમ ન હોય, તેનું અપમાન ન કરી શકે. હું આજે તે બધા માતાઓ, પિતાઓ અને દરેક તે ઇન્સાનને કેટલીક ખૂબ જ જરૂરી વાતો કહેવા માંગુ છું, જેઓ પોતાના વૃદ્ધાવસ્થાની ઉંમરે ઊભા છે. મારી આ વાતોને એક જીવંત મંત્રની જેમ ગાંઠ બાંધી લો. મારો સૌથી પહેલો અને સૌથી જરૂરી સૂચન એ છે કે ક્યારે પણ કોઈ પણ ભાવુકતામાં આવીને તમારો મોબાઈલ ફોન કોઈના પણ હાથમાં ન સોંપો. ભલે તે તમારો પોતાનો દીકરો હોય કે દીકરી. ફોન ખરાબ છે, બેટરી ઠીક કરવાની છે કે એપ અપડેટ કરવાનું છે જેવા મીઠા બહાનાઓથી તમારા ફોનને તમારી નજરોથી દૂર ન થવા દો. તમારો સ્માર્ટફોન આજના ડિજિટલ સમયમાં તમારી તિજોરીની ચાવી છે. બીજી મહત્ત્વની વાત, હંમેશા તમારા મુખ્ય બેંક ખાતાની સાથે એક એવો સિક્રેટ ફોન નંબર જોડીને રાખો જે હંમેશા તમારા પાસે રહેતો હોય અને જેની જાણકારી ઘરમાં કોઈ બીજાને ન હોય. તમારા નાણાકીય રહસ્યો અને તમારા ઓટીપી હંમેશા તમારા સુધી સીમિત રાખો. ત્રીજી વાત, ભલે તમને નવી ટેકનોલોજી સમજાય કે ન સમજાય, દર મહિને બેંક જઈને તમારી પાસબુક જાતે અપડેટ કરાવો કે તમારું સ્ટેટમેન્ટ જાતે ચેક કરવાની આદત પાડો. પોતાના જ પૈસાનો હિસાબ બીજાઓ પાસેથી પૂછવાનું હંમેશા માટે બંધ કરી દો. ચોથો અને સૌથી મહત્ત્વનો કદમ, તમારા આધાર કાર્ડના બાયોમેટ્રિકને હંમેશા લોક કરાવીને રાખો, જેથી કોઈ પણ તમારી ફિંગરપ્રિન્ટનો ખોટો ઉપયોગ કરીને તમારા નામ પર કોઈ નકલી સિમ કે નકલી કાગળ ન બનાવી શકે. ક્યારે પણ કોઈ સાદા કાગળ કે વાંચ્યા વિનાના દસ્તાવેજ પર ભરોસામાં
સહી ન કરો કે આ તો બસ એક ઔપચારિકતા છે. અને અંતમાં સૌથી મોટી વાત, જ્યાં સુધી તમારા શરીરમાં જીવ છે, તમારી સદ અને તમારી જીવનભરની મહેનતની કમાણીને જીવતા જીવ કોઈના નામે ટ્રાન્સફર ન કરો. તમારા પૈસા અને તમારું પોતાનું ઘર જ વૃદ્ધાવસ્થામાં તમારી સૌથી મોટી લાકડી છે. તેને તમારી ભાવનાઓમાં વહીને ક્યારેય ખુદથી દૂર ન થવા દો. આજે જ્યારે સાંજ ઢળે છે તો હવામાં એક વિચિત્ર સુકૂન હોય છે. હું મારા આશ્રમના આ વિશાળ અને ખુલ્લા આંગણામાં બેસીને દૂર આસમાનને નિહાળું છું. સામે સિદ્ધાર્થ માટીથી સનેલા હાથોથી એક વૃદ્ધ અને બેસહારા માણસને ચા પીવડાવી રહ્યો હોય છે. બંસી કાકાનો પુત્ર મોતી મારા પગ પાસે ખૂબ જ શાંતિથી સૂઈ રહ્યો હોય છે. હું મારા હાથમાં દેવેન્દ્રએ આપેલી તે 26 વર્ષ જૂની સોનાની વીંટીને ધીમેથી સ્પર્શ કરું છું. આ વીંટી હવે વીતેલા કાલનું કોઈ દુઃખ નહીં, પરંતુ તે સાચા અને દૂરંદેશી પ્રેમીની નિશાની છે, જેણે મોત પછી પણ એક ઢાલ બનીને મારું રક્ષણ કર્યું. જ્યારે મારા લાલચી સગા સંબંધીઓ અને મારી વહુએ તે જૂની ઝૂંપડીને જોઈને મારા મોં પર હાસ્ય કર્યું હતું, તો તેમને લાગ્યું હતું કે મારી કહાની ત્યાં જ ખતમ થઈ ગઈ છે. તેમને લાગ્યું હતું કે તે તૂટેલી ઝૂંપડી મારી હાર, મારી લાચારી અને મારા વૃદ્ધત્વનું પ્રતીક છે. પરંતુ તેઓ એ નહોતા જાણતા કે જ્યારે એક સ્ત્રી પોતાના સ્વાભિમાનના કાટમાળમાંથી ફરીથી ઉઠવાનું નક્કી કરી લે છે, તો તે માત્ર જમીનમાં દટાયેલું લોખંડનું બોક્સ અને સોનું નથી કાઢતી, પરંતુ તે પોતાની એક એવી અજેય અને નિડર આત્માને જન્મ આપે છે, જેને દુનિયાની કોઈ કાવતરું અને કોઈ તાકાત ઝુકાવી નથી શકતી. તે ઝૂંપડી ખરેખર જૂની અને બેકાર હતી, પરંતુ જે સ્ત્રી પોતાના સન્માનની તલાશમાં તે ઝૂંપડીની અંદર મુસ્કુરાતી ગઈ હતી, તેની કિંમત લગાવવી તેમના બસની વાત નહોતી. આજે હું માત્ર જીવંત નથી, હું સંપૂર્ણપણે આઝાદ છું.